એવા જ એક અમારા વિદ્યાર્થી અને એમને કોન્ટેક્ટ મારા 2 વર્ષ પહેલાં થયો હતો. કોન્ટેક્ટથી મારું સરનામું લઈને પછી મારી જોડે વાતો નહોતા કરતા, એ એમના શ્રાવક જોડે વાત કરતા હતા ફોન પર. અને પછી અમે મારા સરનામે 2 પુસ્તક મોકલાવ્યા, બીજું થોડું સાહિત્ય મોકલાવ્યું અને એમાં આ એક પત્ર લખ્યો હતો મારી પર. એને ગોવિંદભાઈને કહ્યું તમે વાંચી લો. મને તેના સાહેબ તમે વાંચો, એમના શબ્દો તમને ઉદ્દેશ્ય લખ્યા છે તમે વાંચો. તો એ પત્ર આઈ શેલ રીડ આઉટ ફાસ્ટ. ગુરુ પાદપ રેણુ મને સમર્પિત રત્ન વિજયજી તરફથી પૂર્વ વિદ્યાર્થી જીવનના મારા પરોપકારી વિદ્યાગુરુ દેવશ્રી બી પટેલ સાહેબ, મારા નાના ભાઈનું નામ છે રમણભાઈ તથા મારા નિશ્ચિતનું છે આદિ સર્વ પરિવાર જો ધર્મલાભ દેવગુરુ કૃપાથી સાતામાં આનંદમાં છીએ. હસો વિશેષ ગઈકાલે પ્રકાશભાઈ આપેલ દત્તા આપસી તરફના ફોનના સમાચાર આપ્યા અને મેં રિંગ કરવા કહ્યું, પણ નંબર તેમની પાસે ન હતા. મને તુરંત ન મળ્યા, પાછળથી મળ્યા. અસ્તુ ખાસ તો જૂના સંસ્મરણો તાજા થાય છે. આજથી પ્રાય 32 વર્ષ પહેલા છૂટા પડ્યા પછી ફરી મળ્યા જ નથી. આપે મારા લિવિંગ સર્ટિફિકેટ રિઝલ્ટ વિશે આપશ્રીએ બોમ્બે મને મોકલાવેલ, આગળ ભણવા જણાવેલ, પરંતુ વિધિને મંજૂર ન હોય. ધંધામાં લાગ્યો, બાદ ભિવંડી પાવરલૂમમાં ઝંપલાવ્યો. વેલ સેટલ થયા પછી પરિવાર બાપુજી બહેન દાદા દાદી બધાને ભિવંડી બોલાવ્યા. આગળ જતા સંસાર માન્યું. લગ્ન જીવન 14 વર્ષ, ફલશ્રુતિ 2 બાબા. ત્યારબાદ જીવનની દિશામાં નવો જ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટર્ન વળાંક વૈરાગ્યનો આવ્યો અને સંસારને ભર્યા ગાજરા લીલાછમ દેખાતા ગણાતા સંસારની ભયાનક વિષયના સમજાતા પ્રભુ વીરની પછેડી વળી વૈરાગ્ય માર્ગે સંયમ જીવન સ્વીકાર થયો. આજે પ્રાય 9 વર્ષ ચાલે છે. સંસારના બધા સુખો સંયમ જીવનના આનંદની પાસે વામણા છે, ખાબોચિયા સમાન છે, તેની અનુભૂતિ થાય છે. સંસારના સુખો કર્મ સત્તાની મેળથી મળે છે. દુઃખની ભેળસેળ વાળા છે. ગમે ત્યારે ચાલ્યા જનારા છે, પરાધીન છે. ત્યારે મોક્ષ સુખ સ્વાધીન છે, શાશ્વત છે, નિર્વેળ છે, આત્માના ઘરના છે. દેહ અને આત્મા ભિન્ન છે એવું વેદ જ્ઞાન થયું. અહીંથી મરીને ક્યાંક જવાનું છે, જ્યાં જવું છે ત્યાંની તૈયારી રૂપે શું? 2 દિવસની મુસાફરી માટે તૈયારી કેટલી કરીએ, જ્યારે અહીં તો અનંતની મુસાફરી છે. અને તૈયારીમાં શું કેટલી? સંસારમાં સાચું સુખ નથી. 5 ઇન્દ્રિયોના વિષયના ભોગવટામાં સુખ નથી. ખરીદવાના પેશન્ટને ખણજ ઉપડતા ખંજવાળ, તેથી શરૂમાં સારું લાગે. એમ ગમે તેટલા લાકડા, પેટ્રોલ, ડીઝલ ઇન્ફ્લેમેબલ પદાર્થો ન હોય તોય પણ ગુજરાતી નથી, બલકે વધારે ઉગ્ર બને છે. તેમ 5 ઇન્દ્રિયોના વિષયોને તે સામગ્રી ભોગ આપતા જઈએ તેમ તૃષ્ણા વાસનાની તૃપ્તિ થતી નથી, બલકે નવું ને નવું ભડકે વળે છે. આગ બંધ કરવા વલોવા, તેના ખોરાકને બંધ કરી દો, આગ બંધ થઈ જાય. એવી રીતે ઇન્દ્રિયોને તેના ખોરાક તે વિષયના બંધ કરીએ તો શાંત થઈ જાય. અનંત આત્માનો આ વૈરાગ્યનો માર્ગ પકડી મોક્ષ સુખના ભોગતા બન્યા છીએ. શાશ્વત સુખના ભોગતા અમરનામી બન્યા છીએ. આત્મા અનંત જ્ઞાન, દર્શન, ચરિત્ર સુખનો માલિક છે. પણ કર્મ સજાએ બધું ઢાંકી દઈને જીવને દરિદ્ર ભિખારી અધ્યાત્મ ક્ષેત્રનો બનાવ્યો. ઈચ્છા વિનાના જન્મ, પાપથી ભરેલા જીવન અને ફરી નિભામણ ભરેલા મૃત્યુ
मरण वखते असमाधि फरी दुर्गति पुनरपि जन्म पुनरपि मरण पुनरपि जननी જ્યારે સપનમ અનાદિકાળથી આ સિલસિલો ચાલે છે હવે એમાંથી નીકળવું છે પરમાત્માની ગુરુ ભક્તિની આજ્ઞા પ્રમાણે જીવન જીવી સંસારને રૂપી સમુદ્રને કૂદી જવાય તેટલું ખાબોચું બનાવી દેવું છે નશા જાય નશા જોની નતમ દાણમ નતમ કુલમ નજાયા નમુઆ સવેજી વા અનંતર રાજલોકની 84 લાખ જીવાયોનીમાં એવી કોઈ જાતિ કે યોની નથી એવો કોઈ સ્થાન કે કુલ નથી કે જ્યાં સર્વ જીવોને અનંતવાર જન્મ કે મરણ ન પામ્યા હોય છુટકારો ક્યારે થશે હવે ભવમાં ભટકવું ગમતું નથી માટે સંસારનો કુટુંબ પરિવારનો રાગ છોડી સંયમ માર્ગે મન વાળ્યું છે દેવગુરુની અસીમ કૃપાથી સુંદર સંયમ જીવન ચાલી રહ્યું છે નિષ્પાપ જીવન શાંત ઉપરાંત જીવન એક પણ જીવને જાણી જોયું મળ્યા નથી જૂઠ બોલવાનું નથી નહીં દીધેલું લેવું નહીં સંપૂર્ણ મન વચન અને કાયાથી બ્રહ્મચર્ય શીલ પાલન એક પણ પાય પૈસો રાખવાની તો વાત જ ખૂબ સુંદર ઊંચું જીવન માનવ જીવન સફળ કરવાનો સમય પાક્યો છે આપ સર્વેના આશીષથી બધું સુંદર ચાલી રહ્યું છે અને મને સમર્પિત વિધિના શક્તિ ધર્મલાભ જય જિનેન્દ્ર આભાર સુરેશભાઈ સાંભળીને આભાર કોને કહીએ વિતરાગી બધા એનો વિચારો એને સાહેબને લખેલા છે ઘણા એમાં શબ્દ રચના એવી હતી કે સાહેબની બી અત્યારે કન્ફ્યુઝન હતું કે શું હશે એટલે આમાં જૈન ધર્મની દ્રષ્ટિએ જે જ્ઞાન છે એનું મોટું પટલ ખાલેલું છે અને સુરેશભાઈ વિશે આપણા હિતેશભાઈ થોડું બે શબ્દો કહેવા માંગે છે આવો બધા સુરેશ પ્રેમચંદ ગોસરાણ અમારી સાથે ભણતા એક વિદ્યાર્થી પરાણા ગામના હતા જે સંસારિકપણે મારા મામાના દીકરીને પરણ્યા હતા અને લગ્ન જીવન સુખમય વિતાવતા એમને સંયમ માર્ગે વળી ગયા અને લગભગ 9 થી 10 વર્ષ પહેલા ભિવંડીની અંદર જ આપણે એમનું દીક્ષાનું નક્કી કરેલું હતું અને સારી એવી પરાણા ગામે ભેગા મળી અને આપણા એજન્ડા ઉપર એમને વિદાય આપેલી હતી ખરેખર એક અત્યારે અહીં ઘણા પૈસાવાળા બન્યા છે ઘણા બુદ્ધિવાળા બન્યા છે ઘણા વિદ્યાવાળા બન્યા છે ખરેખર જીવન જો આ ટીચરોના હાથે એક સંયમી આત્મા નીકળ્યો છે સુરેશભાઈ છે અત્યારે સારું એવું સંયમમય જીવન જીવી રહ્યા છે અને ટૂંક સમયની અંદર એમની આપણે ઉત્તરોત્તર પ્રગતિજી કહીએ એમના પન્યાસપદને હવે ટૂંક સમયમાં એ વળશે અમારા પડાણા ગામની અંદર કે આની અંદર બીજા પણ બેઠેલા એટલે અમારા કહું છું તો આપણે ભવિષ્યની અંદર એમને પડાણા બોલાવી અને ભવ્યથી ભવ્ય એવો એક પડાણા ગામની અંદર મહોત્સવ કરવો છે ત્યારે ફરીથી આપણે ભેગા થશું પડાણાની અંદર આવી રીતે જ બધાય સંયુક્ત કુટુંબ સહકુટુંબ સાથે આપણે ત્યાં પધારશું અને સુરેશભાઈ જે આપણા અત્યારે મુનિ જૈન ધર્મની અંદર મુનિને આપણે જે કહીએ છીએ કે મહારાજ સાહેબ એ અત્યારે સારું એવું સંયમી જીવન પાડી રહ્યા છે અને એક ઉચ્ચ કોટીનો આત્મા એમનો કહીએ અત્યારે આપણે એ જોઈ રહ્યા છીએ ફરીથી આપણે એમને પડાણા ગામમાં આપણે સાથે મળીને ભેગા થશું અને આપ સૌનો સાથ સહકાર રહેશે તો સારામાં સારો પ્રોગ્રામ પડાણા ગામ મધ્યે આ સુરેશ મહારાજ સાહેબની નિશ્રામાં આપણે કરશું એવી હું અભિલાષા રાખું છું જય ઓશો હિતેશભાઈ તમારા વિચારો બહુ સુંદર છે અને આ તમે જે વિચારો છે એ 100% આપણે એમ કે એને સાકાર બનાવશું બધા તાળોથી વધાવી લ્યો એના પછી નેક્સ્ટ આવે છે કિશોરી પ્રભુદાસ બદિયાની એ છે રાજકોટમાં છે ગેરજાતી છે ચંદ્રકાંત ગીરજી હરિયા આફ્રિકા છે રમેશ ફૂલચંદ નાગડા આવ્યા છે રમેશ ફૂલચંદ નાગડા પછી લક્ષ્મીકાંત જીવરાજ હરિયા પડાણા છે ગેરહાજર છે પ્રદીપ પટેલ બારોટ ગેરહાજર છે પડાણા છે પછી આપણે એમને યાદ કર્યા હેમંત કેશોરી સુમરિયાને સ્વ છે પછી વસંત લખમસિંહ સુમરિયા પરિવાર છે વસંત લખમસિંહ સુમરિયા જામનગર બાગિયા
જયંતિલાલ પેથરાજ ગઢા ખટિયા. જયંતિલાલ પેથરાજ ગઢા પધારેલા છે સાહેબ? કોઈ તો આવી જજો. પછી આ બેન્ચમાં સૌથી તેજસ્વી છે અમૃતલાલ મેઘજી સુમરિયા. થોડોથી વધાવી લ્યો અમૃતભાઈ. આવો ફેમિલી સાથે ભાઈ. બિનલ એમના લગ્ન થઈ ગયા છે અને બાપો છે પારસી એમને બિરાજેલા છે. તો અમુભાઈને વિનંતી કે આના વિશે બે શબ્દો જરા આ પ્રોગ્રામ વિશે બે શબ્દોનો ઝલક આપો. સર્વે ભાઈઓ તથા બહેનો અને વિદ્યાર્થીઓ અને મહેમાનો, ખાસ કરીને પટેલ સાહેબ અમને ભણાવતા હતા અને મને વારંવાર ટોકતા હતા કે અમૃતલાલ ઇંગ્લિશમાં ધ્યાન રાખ, છતાં હું ધ્યાન નતો રાખતો અને ખરેખર હજી સુધી મને ઇંગ્લિશ આવડ્યું નહીં. અને ખરેખર આજે પટેલ સાહેબને મને યાદ આવે છે કે પટેલ સાહેબ ત્યારે કહેતા હતા બરોબર કહેતા હતા. તો ખરેખર આજે આમંત્રિત તરીકે કરેલ હતા ને અમને માનથી આવેલ છે. તો આપ બધા એને માનથી વધાવશો. અને કંઈક પટેલ સાહેબ રમૂજી હતા ત્યારે અમે નાના હતા, આમ બાળકોમાં ખપતા, પણ ખરેખર પટેલ સાહેબ એની સ્પીડ હતી ઇંગ્લિશની એટલે લખવાનું કહે તો અમે લખી નતા શકતા. એ આજે અમને પટેલ સાહેબ સામે બેઠા છે એટલે અમને મનમાં એમ થાય છે કે પટેલ સાહેબ અમને ભણાવ્યું, પણ જો ભણ્યા પણ ગયના નહીં એટલો મારો ફરક રહી ગયો. જય હિન્દ, જય વસુરા. અમુકભાઈએ પોતાની દિલની ખુલ્લી વાત કરી દીધી. હજી સુધી કોઈ એવું નથી કીધું, ખુલ્લી વાત કરી દીધી કે અમે એકચુઅલી હતા પણ એકચુઅલી ટોકતા હતા પણ ભણ્યા જ નહીં. એટલે ખરી હકીકત છે. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યારે એકચુઅલી પટેલ સાહેબ કહેતા કે માલ કાચો આવ્યો છે. એમાં 2-3 વિદ્યાર્થીઓ, એમાં ખાસ કરીને વિદ્યાર્થીની એક અમારા સામિલ છે પ્રફુલ્લા, બીજા એક ભારતીબેન છે એ આફ્રિકા છે અને બીજા એક રુદ્રાબેન હતા. બીજા કોણ હતા? 3-4 જે વિદ્યાર્થી નથી ને એમના રેન્જમાં પકડાતું હતું, સિગ્નલ પકડાતા હતા, બાકીનું બધું હવામાં જતું હતું. ABCD ને માયે મામ ને માયું ને રવમાં થાપુડ ઉડી ગયું હતી. ખરી વાત છે. ચલો આ બેચ પૂરી થઈ. હવે એસીની બેચ એમાં પેલા સ્ટાર્ટિંગનો ટાઈમમાં છે ને ફોટોગ્રાફ છે ને એ પ્રમાણે નામ લખેલા છે. રજનીકાંત નાથાલાલ મહેતા એકચ્યુઅલી પડાણા છે, ગેલા છે. પછી રાજેશ વેલજી શાવલા એ અત્યારે આફ્રિકા છે, તાંજાનિયા આફ્રિકા. પછી પ્રતાપસિંહ ભીખુભા જાડેજા એ બી પડાણા છે. પછી ભૂપેન વસંત પારેખ એ જામનગર છે. પછી હેમંત જીવરા ઝરણિયા, હું પોતે મારી ફેમિલી આવો આગળ એટલે મળી. હજી આપણે ઘણો પ્રોગ્રામ બાકી છે. મારે તો ઘણું બધું બોલવાનું છે. મારા જીવનમાં તો એટલી બધી ઘટનાઓ બનેલી છે, વાવાઝોડા ઘણું બધું અર્પણ થઈ ગયું છે. ઘણું બધું મને ઈચ્છાઓ છે પડાણા વિશે બોલવાની અને મને તો બહુ જ છે બધાને ભેગું થવાની ઈચ્છાઓ. હમણાં ટૂંક સારમાં બોલીશ નહીં, આખું નથી બોલવું, મારા હજી બોલાઈ નહીં શકાય. થોડુંક જ હું બોલું છું કે જ્યારથી માધ્યમિક શાળાની અંદર અમે જે પગમીકો ભણવા આવ્યા એમાં અમે જ્યારે 8મા ધોરણમાં આવ્યા ને ત્યારે આ સ્ટાફ છે, 5 સ્ટાફ, મહેતા સાહેબ, ગોયલ સાહેબ, પટેલ સાહેબ અને બધેકા સાહેબ અને ઝાલા સાહેબ. ઝાલા સાહેબ થોડા 1 વર્ષ પહેલા હતા અને આ સ્ટાફ નવો આવ્યો હતો. અમારી બેન્ચ ઉપર એ લોકો એટલી ધ્યાન કેન્દ્રિત કરી હતી અને 8, 9 અને 10 ત્રણેયમાં બહુ મહેનત કરી હતી કે સ્કૂલ સિવાય એ તમને જેની ઈચ્છા હોય ત્યાં બોલાવે, તમે આવો, રાતના આવો, સવારના આવો, સ્કૂલ પહેલા આવો, ગમે ત્યારે. અને એમની એટલી બધી મહેનત કરી હતી. મને SSCની અંદર સમાસિક પરીક્ષામાં કે અર્ધમાસિક જે પરીક્ષા હોય ને એની અંદર જે ગણિતશાસ્ત્ર હતો એમાં ભૂમિતિ અને 2 ભાગ હોય એમાં 0 આવ્યું હતું. પટેલ સાહેબે મને 0 આપ્યો હતો. ઇંગ્લિશમાં 9માં 0 આપ્યું હતું ઇંગ્લિશમાં. પછી સાહેબ કે ઇંગ્લિશ તમે છોડી દીધું. પછી મને એમણે ફોર્સ કર્યો કે તમે ડ્રોઈંગ રાખો. મારો પહેલાથી કલામાં થોડો વિષય હતો અને ડ્રોઈંગ મને રખાયું
અને એ ડ્રોઈંગ શીખતા શીખતા પછી એમના ગાઈડન્સ નીચે અભ્યાસક્રમમાં શું શું હોય કઈ રીતે હોય એમ નીચે મેં આગળ પગ ભર્યા અને હું 5 વર્ષનું કોલેજ કરી, એમાં ફાઇનાન્સ કરેલું છે. હવે એના જ્ઞાનથી આપણને થોડો ખ્યાલ આવ્યો અને એ જે મારામાં જ્ઞાન આવ્યું એની અંદર ફોટોગ્રાફીની ઘણું બધું એની અંદર હોય. હવે એ મેં ધંધાકીય ઉપયોગ કર્યો. હવે એના હિસાબથી મારું જીવન અત્યારે જે છે એ ઘણી વખત હું કહું ને કે ભણ્યો એટલે હું ગયો, એના હિસાબથી મને એવું આવેલું છે. અને એના પછી મારા ઘણા બધા સારા વર્ષો છે. શૂન્યનું સર્જન કરીને હું અહીંયા બોમ્બે આવ્યો અને ઘણી બધી મહેનત કરી. અને બધા સૌ યાદ રાખજો, પુરુષાર્થ વગર નકામું છે. ગમે એટલું હોય પુરુષાર્થ કરવો જ જોઈએ. એમ પુરુષાર્થ કરશો, રોગ પાવશો એટલે તમને ભવિષ્યમાં તમને ફળ ચોક્કસ મળે જ છે. એટલે એમ કરતા કરતા મારા જીવનમાં અચાનક એકદમ ઓલું થઈ ગયું હતું. પછી મેરી ડી-મેરેજ કર્યા, મારા વાઈફ ફોર્થથી ડી-મેરેજ કર્યા. અત્યારે હું સુખી છું. બાળકો છે, મારા મોટો બાબો છે, સાથે બાબો આવ્યો છે, બેબી છે. પરિવાર સુખી છે અમે. અને જે સાહેબ અને ગણનો બહુ આભાર છું. ધન્યવાદ. એના પછી આગળ આવશે ખંગાસી જાડેજા, એ આપણી વચ્ચે નથી. પછી અતુલ મેઘજી ગુટકા પટાણાના ફેમિલી સાથે આવવા આગળ. ધર્મપતિનું નામ છે મનીષાબેન. પછી એની એક બેબી છે હેતર. પછી ચિંતન ને વિરલ બેબી આવી છે, બેબી હાજર છે. પછી આગળ છે હસમુખ બાબુલાલ ગુટકા, એ જામનગર છે. પછી જયંતિલાલ કાનજી હરિયા એવા છે. જયંતિલાલ કાનજી હરિયામાં કોઈ પરિવારમાં. પછી મૃદુલા કેશવજી મારો, મૃદુલા કેશવજી મારો પરિવારમાં આવ્યા છે કોઈ. દમયંતી બચ્ચુભાઈ રાવ, એ અત્યારે વેરાવળ છે. પ્રફુલ્લા ગોવિંદજી ગોસરાણી પરિવાર, પ્રફુલ્લા ગોવિંદજી ગોસરાણી પરિવાર. આવો સાહેબ, તમારું નામ આવ્યું. પ્રફુલ્લા ગોવિંદજી ગોસરાણી, એનું પતિનું નામ છે હરીશ ગળા અને વિશ્વભાઈ ચિંતન, બે બાળકો છે. એ અત્યારે